અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર ખેરાઈ દૂધ વાહન પરિવહનના ટેન્ડરમાં ગેરરીતિ થયાના આક્ષેપો કરાયા. કનુભાઈ અને કાંતિભાઈના જણાવ્યા અનુસાર જો જૂના લોકોને જ વારંવાર સાબરડેરી દ્વારા ટેન્ડર પાસ કરવાનું હોય તો નવા ટેન્ડર શા માટે નીચામાં નીચા ભાવ મૂકવા છતાં પાસ ન કરાય, તેમાં ટેન્ડર બહાર પાડવાની શી જરૂર હતી? તેમના કહેવા પ્રમાણે શું અંદરખાને સાબરડેરી અને જૂના કોન્ટ્રાક્ટરોની કોઈ મિલીભગત ચાલતી હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ત્યારે આ બાબતે ન્યાય માટેની માંગણી કરતા મીડિયા સમક્ષ રજૂઆત કરી તેમને ધ્યાનથી સાંભળો. એવા વાલંબારિયા, અરવલ્લી, માલપુર. મારું નામ દામોદ કનુભાઈ ભેમાભાઈ છે. ખેરાઈ ગામનો રહેવાસી. સાબરડેરીમાં મેં દૂધ પરિવહન માટે ટેન્ડર ભરેલું હતું. એક ઉકરડી રૂટ હતો અને બીજો રાજકોટ રૂટ. આ બંનેની અંદર 14 રૂપિયા અને 50 પૈસા 407ના રૂટમાં 14 રૂપિયા અને 50 પૈસા છેલ્લો નીચામાં નીચો ભાવ 14 રૂપિયા અને 50 પૈસા હતો. તો મેં નીચામાં નીચો ભાવ ભર્યો તો 14.50 અને પિકઅપની અંદર છેલ્લામાં છેલ્લો નીચો ભાવ હતો 12 રૂપિયા અને 50 પૈસા. તો મેં છેલ્લામાં છેલ્લો નીચો ભાવ 12 રૂપિયા અને 50 પૈસા ભર્યો હતો. તો સાબરડેરીએ રૂટ અમને નહીં આપ્યા. નીચામાં નીચો અમારો ભાવ હતો. હવે કેમ તમને રૂટ ના આપ્યો? હવે કોને આપ્યા એ તો આપણને ખબર નથી. સાહેબને ફોન કર્યો પણ કોઈએ મારો ફોન રિસીવ કરેલ નથી. કોંતીભાઈનો ફોન ઉપાડ્યો તો મારો ફોન કોઈએ ઉપાડ્યો નથી. તમે કેટલા સમયથી હિંમતનગર ડેરીમાં જતા? હિંમતનગર મેં કમસે કમ 6 થી 7 ધક્કા કરેલા છે, બરોબર, પણ કોઈ જવાબ આપેલ નથી. ને છેલ્લે કાંતિભાઈએ એવું કીધું કે ભાઈ જે ડેરીએ મીટિંગ કરી અને મીટિંગમાં એ નિર્ણય લીધો કે જે જૂના કોન્ટ્રાક્ટરો છે એમને રૂટ આપી દીધા. તો પછી સાબરડેરીને ટેન્ડર બહાર જ નહોતું પાડ્યું, ન્યૂઝપેપરમાં જાહેરાત નથી આવી, તો અમે ટેન્ડર ભરતા જ નહીં. બાકી આનો કાયદેસર અમને ન્યાય મળવો જોઈએ. શું તમને એવું લાગે છે આ લોકો મિલીભગત છે? એવું લાગે છે કાયદેસર મિલીભગત છે. સાબરડેરીને જો ટેન્ડર આપવું હતું તો પછી બધા જોડે ટેન્ડર બહાર નહોતો પાડવો અને બધા જોડે ભરાવડાવો નહોતો. હવે ભરાવડાયો તો ટેન્ડર આપ્યો નહીં, તો એનો અમને કાયદેસર ન્યાય મળવો જોઈએ.